નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જેતરા દિયોદર રોડ પર ઝાડા નજીક બેરિકેડ્સ અને લાઇટના અભાવે એક યુવાન ખાડામાં પડી જતા ગંભીર રીતે ઘાયલ થયો છે. રાત્રિના સમયે બનેલી આ ઘટનામાં યુવાન અંધારાના કારણે રસ્તા પર આવેલા ખાડાનો અંદાજ લગાવી શક્યો ન હતો. ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ રોડ પર હાલમાં રિપેરિંગ કામગીરી ચાલી રહી છે, પરંતુ મોટાભાગના સ્થળોએ સુરક્ષા માટે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા નથી. ઉપરાંત રાત્રિના સમયે પૂરતી લાઇટિંગ વ્યવસ્થા ન હોવાથી અકસ્માતનો ભય સતત રહે છે. આ મામલે જિલ્લા પંચાયત સદસ્ય સિદ્ધરાજસિંહ ચૌહાણે 6 તારીખે થરાદ ખાતે આર&બી વિભાગને ફોન દ્વારા જાણ કરી હતી. રજૂઆત બાદ અધિકારીઓએ તાત્કાલિક બેરિકેડ્સ લગાવવાની ખાતરી આપી હતી, પરંતુ 20 દિવસ વીતી ગયા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ આર&બી વિભાગની બેદરકારીના કારણે જ યુવાન અકસ્માતનો ભોગ બન્યો છે. ઘટનાની જાણ થતાં પાલડી ગામના જાગૃત યુવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડ્યો હતો. વારંવાર રજૂઆતો છતાં પણ કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોએ તાત્કાલિક ધોરણે રોડ પર બેરિકેડ્સ, ચેતવણી બોર્ડ અને લાઇટની સુવિધા ઊભી કરવાની માંગ કરી છે.